સંસારના દુઃખોની મય જો કદી મય શાંતિ રહી, આ દુઃખોની મય શાંતિ રહીને આનંદ રહ્યો તો જાણવું કે આપણે આત્મા પ્રાપ્તિ કર્યો છે. જો દુઃખમાં જો દુઃખ જ લાગે પછી આત્મા પ્રાપ્ત થયાની નિશાની શું? તમારે કેટલા વર્ષ થયા આત્મા પ્રાપ્ત થયા? 4 વર્ષ થયા. 4 વર્ષમાં હવે આત્મામાં આનંદ રાખે છે. આનંદ તો રહે જ ને. પ્રત્યે આવે ત્યારે કોઈ વધે જરા ડબાઈ જાય. શું કે છે? કોક વાર ડબાઈ જાય નહીં તો આનંદ રહે જ આનંદ. 4 વર્ષ પહેલાની સ્થિતિ યાદ રહે એની જોડે સરખામણી થાય કરી ના થાય. એનું વર્ણન જ ના થાય. એનું વર્ણન જ ના થાય. શેનું? પાછી સ્થિતિનું. એમ કેવી શું હોય? તો એકલો જ બફાટ હતો ને. બફાટ બહુ હતો. એમ બફાટ ચિંતા ચિંતા પાર વગરની. બહાર હિસાબ જ નથી. હા પણ તરત ગઈ ને, 1 કલાકમાં જતી રહી ને, એટલે પછી તમને કઈ શ્રદ્ધા બેસી જાય માણસને? શ્રદ્ધા તો બેસી જ જાય ને, એ તો તૂટે જ નહીં. એટલે મારે કેવું ના પડે તમે શ્રદ્ધા રાખજો. એની મેરેજ બેસી જાય. મને એક મહારાજ કહેતા હતા નાની ઉંમરમાં, જૈનના સાધુ પાસે ગયેલો, તમારે કે મારી પર 6 મહિના શ્રદ્ધા રાખો કે મને શ્રદ્ધા આવે. કઈક બોલે તો શ્રદ્ધા આવે, કે કહો તો એવી પર્સનાલિટી એવી હોય આપણને કે આકર્ષણ થાય એવી, તો આપણને શ્રદ્ધા આવે. આ તો નથી, તમારી પર મને બિલકુલ શ્રદ્ધા આવતી નથી મહારાજ, તમે કહો છો તો 1 દાડો નથી આ 6 મહિના સીધે જ રહે. કઈક કહો તો ગુંદર લગાડી આવો ટિકિટ ને તો ચોટાડીએ ચોટે, પણ આ તો પાણી ચોટપડી ચોટાડીએ પડી જાય છે. આનો અર્થ નહીં ને. શ્રદ્ધા આવવી જોઈએ. કેવી? એની મેરેજ આવવી જોઈએ. બીજા પછી બેસી જાય ને, ખરેખર બેસી જાય ને, સચોટ બેસી જાય ને. કારણ કે આત્માનો અનુભવ થાય છે તે દિવસે. અનુભવ, લક્ષ ને પ્રતિથી ત્રણે થઈ જાય છે. પ્રતિ નિરંતર પ્રતિથી રહે છે. લક્ષ અમુક કાળમાં રહે છે, જયારે કામ ના હોય ત્યારે લક્ષ્ય રહે છે, અને કામ હોય ત્યારે પ્રતિથી રહે છે. અને કામે ના હોય અને કશું ના હોય ત્યારે અનુભવ રહે. તો આવો કાળ આવ્યો છે તો આપણે લાભ એનો લઈ લેવો, બીજું શું. અને કોઈ 2-5 લેતા હોય તો લેવો, નહીં તો આપણે એવું કઈ નથી કે જથ્થો જ ભેગો કરવો છે, એવું કશું છે નહીં. સમજ પડે ને? જથ્થો કોને ભેગો કરવાનો હોય? જેને પાછળ ગાદી સ્થાપવાની હોય. આ તો આપણો ગાદીનો માલ ન હોય ને. આપણે એકનું ખંડન કરીને બીજાનું મંડન કરવા એવા આયા નથી. આપણે ખંડન મંડન નો ધંધો નથી આપણો. આપણે દરેકને કરેક્ટ કહીએ છીએ, દરેક આપણને ખોટા કહે છે. શું કહે છે? કોઈ જગ્યાએ પહેવા નહીં દેતા. અક્રમ વાળા આયા કે છે. એટલે આપણને કોઈ અંગ્રેજ નહીં ને, કોઈ આપણને અંગ્રેજ. આપણે બધાને સાચું કહીએ. શું? આપણને કોઈ અંગ્રેજ નહીં. શું કરશો આપણને અંગ્રેજ નહીં તો? જીવનભાઈ, એ રીતે આપણને કોઈ અંગ્રેજ રીતે શું કરશો? ના કેમ અંગ્રેજ? તમને તો અમને હંગનારા હોય છે ને પાછા, કેમ નથી હોતા? અમે બધા છીએ ને સંદર ના એમને. એટલે આપણા ટોળા કોઈ અંગ્રેજ નહીં. આપણો વ્યવહાર ખોટો ના દેખાય. વ્યવહારમાં ખોટો ના દેખાય. વ્યવહાર ખોટો નહીં. શું વ્યવહાર ખોટો ના દેખાય? શું? આપણે કોઈ હંગરે નહીં તો હા પણ સી રીતે હંગરે? પણ આપણે આપણી વાત અને સમજાતી નથી બિચારાને. એ સી રીતે હંગરે છે? એમાં એનો દોષ નથી. એ નથી હંગર તો એનો દોષ નથી. એ જાણે કે આ લોકો ઉધર છે જયા છે ને, આ લોકો આ બધા ભગતો જતા રહે તો ઉધર છે જતા રહે તો એ લોકો ભય પામે છે. નહીં, ભય પામે છે. એટલે આપણે એમને નિર્ભય બનાવવા માટે એમ કેવું જોઈએ કે ભાઈ તમારું બરોબર છે. શું? આપણે એમને નિર્ભય બનાવવો જોઈએ. આપણે તો કોઈને ભય ના પમાડવાનું આપણે લાઈન હોય. શું? અત્યારે સાચું ઘી લઈને ફરે અહીંયા આગળ, કોઈ ના લે. બજારમાં કોઈ ના લે. બૂમાબૂમ કરે તો કોઈ લે જ નહીં. હે? કોઈ લે જ ના. બહાર ના નીકળે. નહીં શિવનભાઈ, સાચું ઘી ના લે બધા. એને વિશ્વાસ જ ના બેસે ને અત્યારે. આ બધું ચાલે છે કે હું સાચું કહેતો વિશ્વાસ ના બેસે. એવા ટાઈમમાં આ નીકળ્યું છે. એટલે સી રીતે બાજવામાં આવે? આ તો બહુ પુરુષારી લોકો તો આટલા પામી ગયા.